આજે રામેશ્વર મહાદેવ મંદિરે આપણે સૌ ભેગા થયા છે. કરનાળીના મહંત શ્રી અહીંયા ઉપસ્થિત થયા છે. રામેશ્વર સેવા સમિતિ જે એક એવું ટ્રસ્ટ છે. ટ્રસ્ટ એટલે NGO કે કોઈ સંસ્થા એવું નહીં, પણ અહીંયા મિત્ર મંડળથી અને ભાઈચારાથી ચાલતું આ ગ્રુપ છે કે જેમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાનો સમય આપે છે અને સામાજિક કાર્યો અહીંયા ગાડી થાય છે, જેમાં અમને પણ આમંત્રિત કરે છે. અમારું સૌભાગ્ય છે કે અહીંયા અમને પણ સેવા આપવાનો મોકો મળે છે. જેવી રીતે આજના કાર્યક્રમમાં અહીંયા ગાડી રામેશ્વર સેવા સમિતિ દ્વારા જે આપણે કોઈનું પણ મૃત્યુ થાય છે ત્યારે સ્વજનો બહાર રહેતા હોય, પરદેશ રહેતા હોય, તો એવા સમયે આપણે બોડીને હોસ્પિટલમાં મૂકવું પડે છે. તો અમારા રામેશ્વર સેવા સમિતિના જે સભ્યો છે, જે લોકો ખૂબ સેવાભાવી છે અને લાગણીશીલ છે, એમને એવો વિચાર આવ્યો કે જ્યારે એ ત્યાં આગળ 2 દિવસ સુધી હોસ્પિટલમાં રહે એના બદલે પોતાના પરિવારજનો પાસે રહે, એના માટે એ લોકોએ મૃતકને પેટીની અંદર જે મૂકવા માટે આવે છે એ ડીપ ફ્રીઝર, એ સાધનો, બીજા જેવી રીતે ઓર્થોપેડિક સાધનો છે કે કોઈને પડી ગયું તો એને વ્હીલચેર છે કે બેડ છે કે ગોળીની જરૂર હોય, તો એવા બધા સાધનો રામેશ્વર સેવા સમિતિ નિઃશુલ્ક સેવા કરી રહી છે અને ખૂબ ઉમદા કાર્ય કરે છે. એના માટે આખી સમિતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને જ્યારે પણ અમારી જરૂર હશે ત્યારે અમે કાયમ સમિતિની જોડે સાથ સહકારમાં ઊભા રહીશું. તેજલબેન વ્યાસ, કાઉન્સિલર, વોર્ડ નંબર 5.